ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે બળ યુગ્મની ચાક માત્રા એના ઉપર સ્ટડી કરી ગયા અને ઉદાહરણ 7 કે જેમાં બળ યુગ્મની ચાક માત્રા એ બી ક્રોસ એફ જેટલી હોય, મતલબ કે બળ યુગ્મની ચાક માત્રા એ તમે પસંદ કરેલું જે બિંદુ છે બરાબર એ બિંદુ પર આધારિત નથી. મતલબ કે ઓ બિંદુને અનુલક્ષીને આપણે ભલે ચાક માત્રા સુધી હોય પણ ઓ બિંદુ પર તે આધારિત નથી એવું આપણે સાબિત કરી લીધું. આજે આપણે બીજી એક અગત્યની થિયરીને સ્ટડી કરીએ છીએ જેને કહેવાય છે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ, ચાક માત્રાનો સિદ્ધાંત. પહેલાં આપણે એક અહીંયા સળિયો ધારી લઈએ. ધારો કે અહીં આપણી પાસે એક એલ લંબાઈનો સળિયો છે. આ સળિયાને આપણે એક ટેકા ઉપર ત્રિકોણાકાર ટેકો અહીંયા આપણે લઈએ છીએ બરાબર, જેને નોર્મલી આધાર બિંદુ કહેવાય બરાબર, એને ઇંગ્લિશમાં ફલક્રમ કહેવાય બરાબર. આના ઉપર આપણે ગોઠવેલો છે. તમે બધાએ બગીચાની અંદર જો યાદ હોય તો ચીચુઓ જેને આપણે નોર્મલી કહીએ બાળકોને બંને બાજુ આમ સીધું લાકડાનું પાટિયું હોય, વચ્ચે ગોઠવી દીધું હોય, બંને બાજુ બાળકો બેસીને ઉપર નીચે થતા હોય. હા, એ જે છે એવી રચના કહેવાય. તો અહીંયા આપણે એક આધાર રાખી દીધો. આ આધારને અનુલક્ષીને એ ગતિ કરે, મતલબ કે અહીંયા આ આધાર ઉપર એ ફિક્સ છે. આની આજુબાજુ એ ગોળ ફરી શકે. ચલો, અહીંયા જે આપણે વજન બળ આપીએ એટલે કે જે બળ આપીએ તે એ F1 છે. અહીંયા જે બળ આપીએ તે F2 છે. ચલો, આપણી પાસે બંને બાજુના બળ F1 અને F2 એ આવી ગયા. આ જે છે એનું આધાર બિંદુ છે. હવે આધાર બિંદુને કારણે, કેમ કે ત્યાં ફિક્સ એ જે સપોર્ટ છે ફિક્સ છે, એના ઉપર તમે વસ્તુ મૂકી છે અને એટલે આપણે જ્યારે નીચે તરફ બળ લગાડીએ ત્યારે ક્લિયર છે કે આધાર બિંદુ એ સંપર્ક સપાટી એ ઉપર તરફ એક રિએક્શન બળ આપે, એટલે ઉપર તરફ એક બળ ત્યાં લાગશે અને એ બળ જે એનું રિએક્ટિવ ફોર્સ હશે, એટલે આપણે એને આરથી રિપ્રેઝેન્ટ કરીએ તો ઉપર તરફ એક બળ જશે આર. જ્યાં સંપર્ક સપાટી હોય ત્યાં હંમેશા રિએક્ટિવ ફોર્સ લાગે છે. ચલો, તો આ બળ ઉપર તરફ જવાનું. હવે આ બાજુનો જે છેડો છે એ છે, આ બાજુનો છેડો એ બી છે અને જે જગ્યાએ એને આપણે ટેકવેલો છે એ ટેકવેલો જે બિંદુ છે એ બિંદુને આપણે ઓ કહીએ. ચલો, ઓ થી એનું અંતર તો આ અંતર આપણી પાસે
D1 છે અને O થી B નું અંતર એ આપણી પાસે D2 છે. ચલો આપણી પાસે ડાયાગ્રામની અંદરની બધી વેલ્યુ આવી ગઈ. તો અહીંયા આપણે આ નોર્મલી ચાકમાત્રનો સિદ્ધાંત છે, બરાબર. આજે અહીંયા મેં રિપ્રેઝેન્ટ કર્યું એને લીવર અથવા આદર્શ ઉચ્ચાલન યંત્ર કહેવાય. મતલબ કે એક હલકો આપણે સળિયો લીધો. સળિયો કેવો છે? દળરહિત. એટલે કે દળરહિત હલકા સળિયાને તેની લંબાઈના કોઈ એક બિંદુ પર કિલકિટ કરેલ છે. હવે આપણને થાય સર આ કિલકિટ કરેલ છે એટલે? તો તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ ઉપર એક ત્રિકોણાકાર જે આધાર છે એના ઉપર એને ટેકવેલો છે. મતલબ કે એના ઉપર એ સ્થિર રહેલો છે. એની આજુબાજુ એ ફરી શકે. તો આવું જ્યારે થાય ત્યારે એને કિલકિટ કરેલો કહેવાય. આ જે આધાર બિંદુ છે આને એટલે કે આ જે બિંદુ એ ટીક્યું તેને હું એનું આધાર બિંદુ કહીશ. તો જે બિંદુએ સળિયો ટેકવેલ છે તે બિંદુને આધાર બિંદુ કહે છે. ચલો કે નોર્મલી રમતના મેદાનની અંદર જોવા મળતો ચીચુઓ, જેને આપણે બંને બાજુ બાળકો ઉપર નીચે કરીને રમતા હોય છે, બરાબર, એ પણ આ ઉચ્ચાલનનું એક વિશેષ ઉદાહરણ કહેવાય. અહીંયા આપણી પાસે બે બળો છે. તો બે બળો F1 અને F2 એકબીજાને સમાંતર અને લીવર એટલે જે સળિયો છે એને લીવર કહેવાય, અને લીવરને લંબ છે. આકૃતિમાં જે દેખાડ્યું છે એ જ પ્રમાણે આપણે લેવાનું. અને છેલ્લે બળોનું આધાર બિંદુથી અંતર અનુક્રમે D1 અને D2 છે. મતલબ કે F1 થી અંતર D1 દેખાઈ રહ્યું છે અને F2 થી O બિંદુ સુધીનું અંતર કેટલું છે? D2. હવે અહીંયા આ જે લીવર છે એ યાંત્રિક સંતુલનનું તંત્ર છે. એટલે આપણે પહેલો પોઈન્ટ અહીંયા આપણે એ ધ્યાનમાં લેવું કે ઉચ્ચાલન અથવા લીવર યાંત્રિક સંતુલનમાં છે. હવે આપણે જાણીએ છીએ કે જો યાંત્રિક સંતુલનમાં હોય તો બે કન્ડિશન લેવાની. એક, સિગ્મા F બરાબર 0 થવું જોઈએ,
અને 2 સિગ્મા ટો બરાબર 0 થવું જોઈએ. ક્લિયર? કેમ કે યાંત્રિક સંતુલનનું હોવું મતલબ રેખીય સંતુલનમાં હોવું અને ચાકગતિકીય સંતુલનમાં હોવું. ચલો પહેલાં રેખીય સંતુલનની વાત કરીએ અથવા સ્થાનાંતરીય સંતુલનની વાત કરીએ. આ જે પહેલી કન્ડિશન છે એ સ્થાનાંતરીય સંતુલનની છે અને આ બીજી કન્ડિશન છે એ ચાકગતિકીય સંતુલનની છે. સિગ્મા એફ બરાબર 0 તો તમે અહીંયા આકૃતિમાં જુઓ તમને કેટલા બળો દેખાય છે. તો આપણે જોયું કે સર અહીંયા એક તો F1 છે એ નીચે છે ઋણ y અક્ષ ઉપર, F2 છે ઋણ y અક્ષ ઉપર અને R છે ધન y અક્ષ ઉપર. મતલબ કે અહીંયા R, F1 ને F2 એ બંને એક જ અક્ષ ઉપર છે એટલે કે y અક્ષ ઉપર, બરાબર. અને બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. અને આમાં આપણે જાણીએ છીએ કે ધન y અક્ષ પરનું બળ હંમેશા ધન લેવાનું અને ઋણ y અક્ષ પરનું ઋણ લેવાનું. એટલે અહીંયા જો આપણે પરિણામી શોધીએ તો પરિણામી આપણને આવું મળે. તો અહીં આકૃતિ પ્રમાણે આપણે કહીએ તો R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0. માટે R બરાબર F1 પ્લસ F2. આ આપણને એક રિઝલ્ટ મળે અહીંયા. બીજું આપણે જોઈએ ચાકગતિકીય સંતુલન. તો યાદ રાખજો અહીંયા આપણે જ્યારે ચાકગતિની વાત આવે એટલે કે ટોર્કની વાત આવે એટલે હંમેશા સંદર્ભ બિંદુનો ઉલ્લેખ થાય. એટલે આપણે અહીંયા આધાર બિંદુને અનુલક્ષીને ચલો આધાર બિંદુને અનુલક્ષીને આપણે ટોર્ક શોધવાનું. તો અહીંયા ટોર્ક આપણી પાસે 3 ના આવે. 3 બળ છે તો 3 ટોર્ક છે. ચલો પહેલું F1. F1ને કારણે ઉદ્ભવતું ટોર્ક. તો આપણે જાણીએ છીએ કે ભાઈ ટોર્ક એટલે શું? તો બળ ગુણ્યા લંબંતર. તો આધાર બિંદુથી લંબંતર કેટલું છે? D1. F1નું લંબંતર કેટલું છે? D1 જેટલું. હવે તમારે જ્યારે ટોર્કની દિશાની વાત આવે ત્યારે તમારે શું કરવાનું? તો જે આધાર બિંદુ લીધું હોય ને એના ઉપર એક સ્ક્રૂ ફિટ કરી દો. સ્ક્રૂ ફિટ કરી દો એટલે કે સળિયો ગોળ ફરી શકે પણ સળિયો રેખીય ગતિ કરી શકે નહીં. હવે સ્ક્રૂ ફિટ કર્યા પછી તમે ધારો કે F1 વાળો ભાગ છે તો F1ને ખેંચો નીચે તરફ. F1ને ખેંચશો એટલે એ વખતે ફક્ત F1 જ વિચારવાનું. F1ને ખેંચશો એટલે આપણને ખબર કે સળિયો સર નીચે તરફ ગોળ ફરશે એટલે કે એ વખતે એની જે દિશા હશે એ દિશા આમ થશે. મતલબ કે જ્યારે F1ને ફેરવવામાં આવે ત્યારે સળિયો કઈ દિશામાં ગોળ ફરશે? તો આપણે જોઈએ તો એ વિષમઘડી દિશામાં. ચલો તો અહીંયા આપણને જ્યારે F1ને ફેરવે ત્યારે વિષમઘડી દિશા આવે. એ જ રીતે તમે જ્યારે F2ને લેશો તો F2ને આપણે ખેંચીએ તો સળિયો નીચે તરફ ગતિ કરશે અને ગોળ ફરશે એટલે કે એ વખતે આવી દિશા હશે. મતલબ કે સમઘડી દિશા. ચલો તો પહેલા ટોર્કની દિશા કઈ આવી? વિષમઘડી. બીજા ટોર્કની સમઘડી. ટોર્ક તો યસ સમતલને લંબ જ હશે. ચલો વિષમઘડી અને સમઘડી આ બે આવી એટલે આપણે આમાં શું યાદ રાખવાનું કે કોઈ એક ધારો કે વિષમઘડીને આપણે ધન લીધી તો સમઘડીને આપણે શું લેવાની? ઋણ. તો અહીંયા એના આધારે આપણે જોઈએ તો પહેલાંનો ટોર્ક F1 D1 ધન આવશે. ચલો F1 D1. બીજાનું ઋણ આવશે F2 D2. અને ત્રીજો R હતો તો R તો આધાર બિંદુમાંથી જ પસાર થાય છે એટલે એનું લંબંતર આધાર બિંદુથી કેટલું હોય? 0. મતલબ Rનું કેલ્ક્યુલેશન આવશે નહીં, બરાબર 0. અહીંયા આપણે પોઈન્ટ એવો હોય તો લખી નાખવાનો કે વિષમઘડી દિશાને ધન લીધેલ છે અને સમઘડી દિશા
ઋણ લીધેલ છે. આના કરતાં ઉલટું પણ લઈ શકો, પણ મોટા ભાગે આપણે વિષમઘડી ધન લઈએ છીએ અને સમઘડી ઋણ લઈએ છીએ. ચલો ઓકે, તો આપણી પાસે આના પરથી એક કન્ડિશન આવી ગઈ, F1D1 બરાબર F2D2 અને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે અહીંયા જ્યારે આનો હવે આપણને એમ થાય કે સર આનો ઉપયોગ શું, તો મોટાભાગે તમે આકૃતિ જોઈ કે સર D1 વાળો જે ભાગ છે એ અંતર નાનું બતાવ્યું છે અને D2 અંતર મોટું બતાવ્યું છે. જોડે મેં આકૃતિ રાખેલી છે, તો આકૃતિમાં તમે જોઈ શકો. તો મોટાભાગે લીવરના કિસ્સાની અંદર શું કરવામાં આવે, તો F1 એ સામાન્ય રીતે આપણે જે ઉચકવાનું વજન હોય તે છે. એટલે કે અહીંયા F1 જે છે આને ભાર કહેવામાં આવે છે. અને આધાર બિંદુથી F1 સુધીનું જે અંતર છે એટલે કે D1, એ D1ને એની ભાર ભુજા કહેવામાં આવે છે. ભાર જે બાજુ આપણે રાખીએ છીએ એ બાજુનું અંતર એટલે એને શું કહેવાય, ભાર ભુજા. હવે જે F2 છે બરાબર, એ મોટાભાગે F2 એ ભાર ઉપાડવા માટે લાગુ પાડેલ વજન છે. એટલે કે તમે જે બળ અથવા જે પ્રયત્ન કરો તે, એટલે F2ને પ્રયાસ કહેવાય છે. અને એ વખતે જે D2 છે, કેમ કે D2 પર જ આપણે એને પ્રયત્ન કરીએ છીએ D2 અંતરને આધારે, એટલે આ જે D2 છે એને પ્રયાસ ભુજા કહેવાય છે. F1 ભાર, D1 ભાર ભુજા, F2 પ્રયાસ અને D2 પ્રયાસ ભુજા. હવે આના પરથી આપણે એવું કહી શકીએ કે જો અહીંયા મારે એને રિપ્રેઝેન્ટ કરવું હોય તો આને મારે લખવું હોય તો આ રીતે પણ લખાય, ભાર ભુજા F1 છે એટલે ચલો પહેલાં ભાર લઈએ, ભાર ઇન્ટુ ભાર ભુજા બરાબર પ્રયાસ ઇન્ટુ પ્રયાસ ભુજા. હવે આપણે જાણીએ છીએ કે જો હું ધારો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ આનો યુઝ શું થયો, તો ધારો કે મારે 50 ન્યૂટનનું બળ ઉચકવું છે, એટલે હું અહીંયા F1 બરાબર 50 ન્યૂટન લઉં છું. એટલે કે 50 ન્યૂટનનું બળ એટલે કે વજન બળ મેં ત્યાં મૂકી દીધું. હવે મારે એને ઉચકવા માટે કેટલો પ્રયત્ન કરવો, F2 શોધવો છે. મતલબ કે આપણે લગાવવું પડતું બળ એને ઉચકવા માટે. માની લો કે D1 બરાબર હું લઉં છું 2 મીટર અને D2 બરાબર લઉં છું 4 મીટર. ચલો ક્લિયર, બમણું લીધું આપણે D2. હવે આપણે અહીંયા સમીકરણમાં મૂકી દઈએ એને, તો F1 50, D1 2, F2 શોધવાનું છે, D2 4. તો આના પરથી આપણને F2 બરાબર મળશે 25 ન્યૂટન. મતલબ કે 50 ન્યૂટનનું વજન બળ ઉચકવા માટે મારે પ્રયત્ન કેટલો કરવો પડશે, 25 ન્યૂટન જેટલો જ. અને એટલે જ તમે જો બળદગાડાની અથવા ઊંટ લારીની જો ડિઝાઇનો જોઈ હોય તો ટાયરથી આગળનો જે ભાગ હશે એની લંબાઈ વધારે હશે, જ્યાં બળદ અથવા ઊંટને જે વજન ઉચકવું પડે છે અથવા એને પ્રયત્ન કરવો પડશે તેની લંબાઈ, અને પાછળનો જે ભાગ હોય ટાયરથી લઈને પાછળનો તો એની લંબાઈ ઓછી હોય છે. મોટાભાગે જ્યારે હાથ લારીની અંદર પણ નોર્મલી જે સિંગલ લારીઓ પહેલાં આવતી એની અંદર પણ એવું હતું કે આગળનો ભાગની લંબાઈ કેવી હોય, વધારે, અને પાછળનો ભાગ
ટાયરથી લઈને વ્હીલ જે હોય વ્હીલથી લઈને પાછળના ભાગની લંબાઈ ઓછી હોય. તો આ રીતે આપણે D1 અને D2ની ખાલી લંબાઈનો ફેરફાર કરીને આપણે ઉચકવું પડતું એટલે કે પ્રયત્ન કરવો પડતો જે વજન બળ જે આપણે પ્રયાસ કરવાનો છે એ પ્રયાસ બળ આપણું ઘણું બધું ઘટી જાય. મતલબ કે 50 ન્યૂટનનું બળ હોય પણ આપણને ફીલ કેટલું થાય? 25 ન્યૂટનનું બળ છે તેટલું જ. હવે અહીંયા જે F1/F2 અહીંયા જે વેલ્યુ મળે છે એ જો ગુણોત્તર લઈએ તો F1/F2 બરાબર કેટલા થાય? D2/D1. આને આ જે રેશિયો છે એને યાંત્રિક લાભ કહેવાય છે. કેમ કે એટલો આપણે શું થાય છે? ફાયદો થાય છે. 50 ન્યૂટન છે પણ આપણે કેટલું કરવાનું છે? 25 ન્યૂટન. એટલે આપણને ખરેખર ત્યાં ફાયદો થયો. ઇંગ્લિશમાં એને મિકેનિકલ એડવાન્ટેજ કહેવાય છે. ચલો, મતલબ કે જો પ્રયાસ ભુજા D2 એ ભાર ભુજા કરતાં મોટી હોય તો યાંત્રિક લાભ 1 કરતાં કેવો હોય? મોટો હોય છે. અને 1 કરતાં મોટો યાંત્રિક લાભનો અર્થ એ થાય કે ઓછા પ્રયાસથી આપણે વધુ ભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકીએ છીએ. ચલો, ક્લિયર? મતલબ કે હું વધારે વજનને ઓછા પ્રયાસે ઉચકી શકું છું. સિમ્પલ મતલબ થયો. તો આ રીતે આ ચાક માત્રાના સિદ્ધાંતનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. બરાબર? મોટાભાગે આપણા જે ઉચકવાના જે ઉચ્ચાલન યંત્રો જેટલા છે, બરાબર, જેમ મેં તમને કીધું બળદગાડું, બરાબર, ઊંટ લારી, તો એની અંદર તમે નોર્મલી હવે જોશો તો એની ડિઝાઇન તમને ખબર પડશે કે કેમ પાછળની લંબાઈ કરતાં આગળના ભાગમાં લાંબા તમે જુઓ તો ગાડું હોય, બરાબર, બળદગાડું હોય તો ગાડાનો આગળનો ભાગ બહુ જ લાંબો રાખવામાં આવે. આપણને હવે ખબર પડશે કે એ રાખવા પાછળનું રીઝન, બરાબર, ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આ છે. બરાબર? કેમ કે એ વખતે એમને કરવો પડતો પ્રયત્ન ઓછો હોય. બરાબર? મતલબ એ સહેલાઈથી એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકે. બરાબર? આપણે જે સાદી તુલા વજનમાં માપવા માટે યુઝ કરીએ છીએ એ પણ ઉચ્ચાલનનો એક નોર્મલી એક સાદું ઉચ્ચાલન યંત્ર જ કહી શકાય. બરાબર? ચલો, ઓકે. ગુરુત્વ કેન્દ્ર એ આ વખતે ટોપિકમાંથી નીકળી ગયેલું છે. તો એને આપણે અત્યારે ધ્યાનમાં લેવાનું નથી. તો આ ભાગ નીકળી ગયેલો છે. બાકી ગુરુત્વ કેન્દ્ર અને મોટાભાગે આપણે જોવા જઈએ તો દ્રવ્યમાન કેન્દ્ર એ જો જેટલા પણ સમિત આકાર ધરાવતા પદાર્થો છે, ગોળો છે, તકતી છે, રિંગ છે, સળિયો છે, તો આ બધાના દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર મોટાભાગે એકબીજા ઉપર સંપાત થયેલા જ હોય છે. મતલબ જ્યાં ગુરુત્વ કેન્દ્ર હોય ત્યાં જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય છે. બરાબર? બાકી આપણે અત્યારે આ ટોપિકને ધ્યાનમાં નથી લેવાનો. ચલો, ઓકે. હવે આપણે ઉદાહરણ નંબર 7.8ને ધ્યાનમાં લઈએ. મેઇન જે આ પ્રશ્ન છે ને એની અંદર આકૃતિ બનાવવાની છે, યાદ રાખજો. ચલો, પહેલાં આપણને 70 સેન્ટીમીટર લંબાઈનો એક સળિયો આપેલો છે, એટલે આપણે સળિયો લઈ લઈએ. ચલો, આપણી પાસે 70 સેન્ટીમીટર લંબાઈનો એક સળિયો લીધો. ક્લિયર છે કે જેમ મેં તમને કીધું એમ આની લંબાઈ કેટલી છે? 70 સેન્ટીમીટર.
બિંદુઓના નામ આપી દઈએ છેડાવાળા. તો આ બિંદુ એ, અહીંયા જે બિંદુ છે બી, અને એનું દળ 4 kg દળ છે. હવે 4 kg દળ છે એટલે આપણને ખબર છે કે સર એનું જે ગુરુત્વ કેન્દ્ર હશે અથવા એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એક્ઝેક્ટ ક્યાં હશે? મધ્યમાં. એટલે એક્ઝેક્ટ મિડલમાં એનું વજન બળ લઈએ. ચલો ક્લિયર? તો વજન બળ નીચે તરફ લાગશે. તો સળિયાનું વજન બળ W બરાબર કેટલું હશે? 4g જેટલું. જ્યાં g એ ગુરુત્વ પ્રવેગ, કેમ કે આપણે લખીએ વજન બળ mg જેટલું, એટલે અહીંયા 4 × g જેટલું. ચલો W આપણી પાસે આવી ગયું. આગળ વાંચીએ. ધાતુના સળિયાને બંને છેડે 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરીધાર નાઇફ એજીસ, જે આગળ આપણે ત્રિકોણ દોર્યો હતો ને એને નાઇફ એજીસ કહેવાય, છરીધાર કહેવાય. એટલે આપણે એક છરીધાર અહીંયા ડ્રો કરી દેવાનો. ચલો ક્લિયર? અને એવો ને એવો છરીધાર જોડે આપણી પાસે છે. એને આપણે અહીંયા ગોઠવી દઈએ. ચલો ક્લિયર? તો આપણી પાસે બે છરીધાર આપણે મૂકી દીધા. હવે આ જે છરીધાર છે અહીંથી કેટલા અંતરે છે? તો 10 સેન્ટીમીટર. એટલે અહીંથી અહીંનું અંતર 10 સેન્ટીમીટર. એથી ત્યાંનું. એ જ રીતે બીથી ત્યાંનું અંતર છે 10 સેન્ટીમીટર. ચલો કમ્પ્લીટ. અને પછી આપેલું છે એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 kg બોધને લટકાવવામાં આવે છે. કોઈ એક છેડાથી, આપણે ચલો એ છેડાથી 10 અહીંયાથી 30 સેન્ટીમીટર દૂર. આપણને ખબર છે કે અહીંથી અહીંનું અંતર 35 સેન્ટીમીટર હશે, કેમ કે ટોટલ કેટલું છે? 70 સેન્ટીમીટર. તો આ મધ્ય ભાગ હશે, એનું મધ્ય બિંદુ હશે. એ જ રીતે અહીંથી અહીંનું અંતર પણ કેટલું હશે? 35 સેન્ટીમીટર. ચલો કમ્પ્લીટ. હવે આપણે જે વજન અહીંયા લટકાય છે 30 સેન્ટીમીટર છે, તો અહીંયા આપણી પાસે 30 સેન્ટીમીટર અંતરે એક બીજું વજન બળ છે. ચલો આ વજન બળ આપણી પાસે કેટલું છે? 6 kg બોસ છે. એટલે અહીંયા વજન બળ W1 બરાબર કેટલું હશે? 6g. ચલો ક્લિયર? હવે આપણે જાણીએ છીએ કે સર અહીંથી અહીંનું અંતર 5 સેન્ટીમીટર હશે. કેમ? કારણ કે એ થી એ કેટલા અંતરે છે? 30 સેન્ટીમીટર અંતરે. તો ઓબ્વિયસ છે કે ટોટલ 35 હતું સેન્ટરથી એ સુધીનું, એમાંથી આ 30 છે, તો આ કેટલું વધશે? 5 સેન્ટીમીટર. ચલો ડાયાગ્રામ જે પ્રમાણે મેં ડ્રો કર્યો છે અને અંતરો બતાવ્યા છે એ બધાને ક્લિયર હોવા જોઈએ. હજી એક અંતર આપણે રિપ્રેઝેન્ટ કરી નાખીએ. છરીધારથી આ અંતર કેટલું હશે? તો આ 10 સેન્ટીમીટર છે, એટલે અહીં સુધીનું અંતર કેટલું હશે? 20 સેન્ટીમીટર. એ જ રીતે આ છરીધારથી અહીંનું અંતર કેટલું હશે? 25 સેન્ટીમીટર. એટલે અહીંથી આ 20 અને આ 5, 25 થઈ ગયા ને. ચલો અહીં આપણે બિંદુને નામ આપી દઈએ
આ જે છે એ ધારો કે આપણો જી અને અહીંયા જે બિંદુ છે એને આપણે નામ આપી દઈએ પી. ચલો આપણી પાસે ડાયાગ્રામ તૈયાર થઈ ગયો. હવે શું બાકી રહ્યું આમાં? તો તમે જ્યાં છરી ધાર મૂક્યા ત્યાં કેવું છે? સંપર્ક આવ્યો. અને આપણે જાણીએ છીએ કે સર સંપર્ક હોય ત્યાં એક બળ ઉદ્ભવે અને કેવું હોય? રિએક્ટિવ ફોર્સ, સંપર્ક બળ. તો અહીંયા સંપર્ક બળ લાગશે ને એ સંપર્ક બળ કઈ દિશામાં લાગશે? તો ઉપર તરફ. એટલે અહીંયા આપણે ઉપર તરફનું બળ એને રિપ્રેઝેન્ટ કરી દઈએ. તો અહીંયા એક બળ ઉત્પન્ન થશે અને એવું જ રિએક્ટિવ ફોર્સ અહીંયા ઉત્પન્ન થશે, કેમ કે જ્યાં સંપર્ક સપાટી હોય ને ત્યાં એ બળ ઉત્પન્ન થાય. ચલો, તો બે બળ અહીંયા ઉપર તરફના આવશે. એટલે આને આપણે નામ આપી દઈએ R1 અને આને નામ આપી દઈએ R2. ચલો, ક્લિયર? પહેલું કામ જે છે એ આ કરવાનું છે. હવે પ્રશ્ન પૂછાયો કે છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો, એટલે કે આપણે R1 અને R2 ને કેલ્ક્યુલેટ કરવાના છે. પહેલી વસ્તુ તો એ લેવાની છે કે અહીંયા જે તંત્ર છે એ તંત્ર યાંત્રિક સંતુલનમાં છે. બસ આટલું લઈને આપણે સ્ટાર્ટ કરવાનું. એટલે હું ત્યાંથી અહીંયા સ્ટાર્ટઅપ કરું છું. તંત્ર યાંત્રિક સંતુલનમાં હોવાથી સિગ્મા એફ બરાબર 0. ચલો, ક્લિયર? હવે આપણે જાણીએ છીએ કે અહીંયા સર જે બળો દેખાય છે કેટલા બળો છે? R1, R2, W1 અને W. જેમાં R1 અને R2 ક્યાં છે? ઉપર તરફ. અને W1 અને W2 ક્યાં છે? નીચે તરફ. તો આપણે કહી શકીએ કે સર માટે R1 માઇનસ W1 માઇનસ W પ્લસ R2 બરાબર 0. અને માટે R1 પ્લસ R2 બરાબર W1 પ્લસ W માટે R1 પ્લસ R2 બરાબર 6G પ્લસ 4G બરાબર માટે R1 પ્લસ R2 બરાબર 10G. ચલો, આપણી પાસે એક ઇક્વેશન અહીંયા આવી ગયું. આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. હવે આપણે બીજી કન્ડિશન યુઝ કરીએ, સિગ્મા ટોર્ક બરાબર 0. ચલો, તો પહેલાં તો બિંદુ આપણે નક્કી કરીએ. હવે આપણને એમ થાય કે સર બિંદુ કયું નક્કી કરી શકાય? તમને જે ઈચ્છા થાય એ બિંદુ તમે લઈ શકો. અહીંયા જેમ કે હું પીને અનુલક્ષીને લઈ શકું, જીને અનુલક્ષીને લઈ શકું. બરાબર? પહેલો જે આપણને છરીધાર આપેલો છે એને અનુલક્ષીને, મોટાભાગે જ્યાં બળ હોય ને ત્યાંથી જ તે કાઉન્ટ કરી લેવાનું. હું અહીંયા જીને અનુલક્ષીને લઉં છું. ચલો, હાલો, જીને અનુલક્ષીને સિગ્મા ટોર્ક બરાબર 0. હવે આપણે શું કરવાનું? જેટલા બળ છે એ બળો પહેલાં જોઈ લો. ફરીથી રીત શું આપી મેં તમને? જી ઉપર શું કરશો? ખાલી એક સ્ક્રૂ ફિટ કરી નાખશો. હા, સળિયો ફરે એવી અવસ્થામાં છે એટલું યાદ રાખવાનું. ચલો, આપણે જી ઉપર સ્ક્રૂ ફિટ કર્યો. હવે તમે R1 થી સળિયાને ખેંચશો તો સળિયો કઈ બાજુ ગતિ કરશે? ઉપર તરફ. પણ કેવું ફરશે? ગોળ જ ફરશે. કેમ? કારણ કે તમે જીથી એને શું કર્યો? ફિટ કર્યો. એટલે ફક્ત પરિભ્રમણ જ કરશે. મતલબ કે R1 પર જે ટોર્ક ઉત્પન્ન થશે એ કઈ દિશામાં હશે? તો આપણે R1 પરનું ટોર્ક આ દિશામાં લાગશે, આમ. ચલો, ક્લિયર? એટલે કે કઈ દિશા થઈ એ? તો આપણે જાણીએ છીએ સર એ જે દિશા છે એ દિશા એ ઘડિયાળ જે પ્રમાણે ફરે છે એટલે કે સમઘડી. તો ચલો, સમઘડીવાળું ટોર્ક આપણે કેવું લેવાનું છે? ઋણ. એટલે R1 ઇન્ટુ,
ચલો R1નું Gથી અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર એટલે 0.25, કેમ કે એને મીટરમાં કન્વર્ટ કર્યું. અને સમઘડી દિશા છે એટલે એને આપણે કેવું લેવાનું છે? ઋણ, એટલે માઇનસ. ચલો કમ્પ્લીટ. હવે આપણે આવીએ W1 પાસે. W1 પાસે આપણે એને ધારો કે ખેંચીએ તો આપણે જાણીએ છીએ કે સર W1 થી જો નીચે તરફ ખેંચશું તો સળિયો આમ ગતિ કરશે. આમ ગતિ કરશે એટલે કઈ દિશા થઈ? વિષમઘડી. વિષમઘડી દિશામાં એ વર્તુળ ગતિ કરશે એટલે હવે એનું ટોર્ક પ્લસ લેવાનું, એટલે પ્લસ W1 ઇન્ટુ, હવે એનું Gથી કેટલું અંતર છે? 5, એટલે 0.05. ચલો આ વેલ્યુ એની આવી ગઈ. હવે વાત આવી W ની. તો W તો Gમાંથી જ પસાર થાય છે એટલે ત્યાંનું લંબ અંતર શું થઈ જાય? 0, એટલે એને ગણતરીમાં લેવાનો નહીં. હવે આવ્યો R2. ચલો R2ને જ્યારે તમે ખેંચશો ઉપર તરફ એટલે સળિયો આમ ગતિ કરશે, વર્તુળાકાર પણ આમ. હવે આ કઈ દિશા થઈ? તો વિષમઘડી, એટલે આપણે એને પણ શું લેવાનું? ધન લેવાનું, એટલે પ્લસ R2 ઇન્ટુ, ચલો Gથી એનું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર, એટલે 0.25 બરાબર 0. ચલો ક્લિયર. માટે 0.25 જો R1 અને R2 બંનેમાં 0.25 છે એટલે 0.25 કોમન કાઢો. 0.25 બ્રેકેટમાં R2 માઇનસ R1 બરાબર માઇનસ 0.05 W1. માટે R1 માઇનસ R2 બરાબર, હવે જો માઇનસ નિશાની અહીંયા મેં આપી દીધી એટલે R2 માઇનસ R1ની જગ્યાએ શું થઈ ગયું? R1 માઇનસ R2 બરાબર 0.05 અપોન 0.25 W1. એટલે આપણને R1 માઇનસ R2ની વેલ્યુ ત્યાં મળશે. ચલો 0.05 અને 0.25 છે એટલે 1/5 અને W1 કેટલો છે? 6G, એટલે 6/5G. આ આપણી પાસે રિઝલ્ટ નંબર 2 થઈ ગયો. તમે જોઈ શકો સર આપણી પાસે 2 ઇક્વેશન આવી ગયા. ચલો અહીંયા આપણે જે પ્રમાણે અહીંયા જે ઇક્વેશન એમણે મેળવેલા છે તો તમે જોઈ શકો છો કે R1 પ્લસ R2 બરાબર 10G. તો આપણી પાસે 10G આવી ગયો. હવે આપણને ખબર છે કે સર G બરાબર જો 9.8 લઈએ એમાં તો આપણને પહેલી વેલ્યુ મળી જાય. માટે R1 પ્લસ R2 બરાબર 98. ચલો આ એક રિઝલ્ટ થઈ ગયું. અને અહીંયા તમે 6/5ની અંદર વેલ્યુ મૂકશો, કેમ કે 6/5 એટલે 1.2G કહેવાય. તો અહીંયા આપણને R1 માઇનસ R2 બરાબર મળશે 11.76 ન્યૂટન. ચલો આ બીજું રિઝલ્ટ થઈ ગયું. હવે તમે લોપની રીત યુઝ કરો. તો હવે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા. સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા આપણે જે છેલ્લું લીધું એને નંબર 1 આપી દીધો અને પેલાને નંબર 2 આપી દીધો. જીની વેલ્યુ મૂક્યા પછી એટલે R1 પ્લસ R2 બરાબર 98, R1 માઇનસ R2 બરાબર 11.76. સિમ્પ્લિફાઈ કરશો એટલે R2 કેન્સલ, 2R1 બરાબર, તો અહીંયા ક્લિયર છે કે 0.76 9 ને 10 109. માટે R1 બરાબર 109.76 ભાગ્યા 2 એટલે આપણને એ વેલ્યુ મળશે 54.88. ચલો આપણને R1 મળી ગયો. હવે આપણે ગમે તે એકમાં R1ની વેલ્યુ મૂકી દઈએ તો R1 પ્લસ R2 બરાબર 98 અને માટે R2 બરાબર 98 માઇનસ R1. ચલો એમાં R1ની વેલ્યુ મૂકી દો 54.88. તો આપણને R2 મળશે 43.12 ન્યૂટન.
ચલો R2ની વેલ્યુ આપણી પાસે આવી ગઈ. તો આપણે અહીંયા બે પ્રતિક્રિયા બળો શોધવાના હતા, પણ મેં તમને કીધું એમ કે દાખલાની અંદર જે મેઇન ભાગ છે એ કયો છે, તો એની આકૃતિ કઈ રીતે તમે રિપ્રેઝેન્ટ કરો છો એ આકૃતિ એ એનો મેઇન ભાગ છે. બાકી યાંત્રિક સંતુલન લેવાનું, યાંત્રિક સંતુલન લઈને સિગ્મા એફ અને સિગ્મા ટો બંને કેલ્ક્યુલેટ કરવાના અને પુટઅપ કરી દેવાનું. ક્લિયર છે કે આ આઈએમપી દાખલો છે, ખાસ દરેકે આને કમ્પ્લીટ કરી નાખવાનું. ચલો ઓકે. તો અહીં સુધીનું આજે દરેકે કમ્પ્લીટ કરવાનું. ક્યાંય ડાઉટ હોય તો હા, મારી જોડે એની ડિસ્કશન તમારે લોકોએ કરી લેવાની. દરેક વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ લખતા જશો અને અંદર બતાવતા જશો. ક્યાંય ખાલી એમના વિડીયો જોઈને મૂકી દેશો તો કોઈ જ વસ્તુની ખબર નહીં પડે. બુકની અંદર પણ એને જોડે જોડે રીડ કરી નાખવાનું. ચલો ઓકે, થેન્ક યુ.